અહીંયા આપણે કેમેસ્ટ્રી સબ્જેક્ટ માટે મળ્યા છીએ. તમારે અહીંયા એસવાય બીએસસી સેમ 3માં કેમેસ્ટ્રીમાં ટોટલ 2 બુકો આવશે, એક 301 અને બીજી 302. તો હું તમને અહીંયા 302 વિશેની માહિતી આપવાની છું. તો કે એનો સબ્જેક્ટ કોડ એટલે કે કેમેસ્ટ્રી CCCH 302, એમાં તમારે ટોટલ 3 યુનિટ ભણવાના આવે છે. તો કે યુનિટ 1 ઉમદા વાયુઓનું રસાયણ, જેને આપણે કેમેસ્ટ્રી ઓફ ધ નોબલ ગેસીસ. હવે નોબલ ગેસીસ ઉમદા વાયુઓ અથવા તો નિષ્ક્રિય વાયુઓ કોને કહેશો? કે નિષ્ક્રિય વાયુઓ એટલે કે બાહ્યતમ કક્ષકમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય એવા તત્વને આપણે નિષ્ક્રિય તત્વ તરીકે ઓળખી શકાય છે. ફરીથી કે નિષ્ક્રિય વાયુ બાહ્યતમ કક્ષકમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય એવા તત્વને નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખવામાં આવે છે, જેને ઉમદા વાયુઓ અથવા તો નોબલ ગેસીસ પણ કહી શકાય છે. જે તમને કયા તત્વો આપણને જોવા મળશે? તો કે પિરિયોડિક ટેબલમાં સમૂહ 18. સમૂહ 18માં કયા કયા તત્વ હશે? તો કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેનોન. દરેકે દરેક તત્વની બાહ્યતમ કક્ષકમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હશે, એટલે એને આપણે નિષ્ક્રિય વાયુઓ, ઉમદા વાયુઓ અથવા તો નોબલ ગેસીસ તરીકે ઓળખી શકાય છે. હવે અહીંયા હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે Z=2, એટલે કે Z=2. તો એની કક્ષકો કેટલી? તો કે એ 2 જ ઇલેક્ટ્રોન છે, એટલા માટે એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 10. અને એફ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 14. તો અહીંયા તમને મેં 2 ઉદાહરણ આપ્યા છે કે હિલિયમમાં Z=2 એટલે કે 1s². એસ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય છે, તો એની બાહ્યતમ કક્ષક એક એસ જ છે, તો એમાં 2 ઇલેક્ટ્રોન હાજર છે. એવી જ રીતે બીજા ઉદાહરણમાં કે નિયોન, તો કે નિયોનમાં Z=10 એટલે કે 10 ઇલેક્ટ્રોન સમાય, પણ એનો Z એટલે કે એનો પરમાણુ ક્રમાંક. તો કે એના પરમાણુ ક્રમાંક કેટલો છે નિયોનનો? 10. તો એમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થઈ જાય? 10. તો એની માટે નિયોનની પરમાણુ રચના, નિયોનની ઇલેક્ટ્રોન રચના તો કે 1s², 2s² અને 2p6. 6, 2 અને 2 એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન થયા. તો નિયોન માટે એની બાહ્યતમ કક્ષક કઈ છે? પી કક્ષક. અને પી કક્ષકમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. માટે નિયોનને પણ તમે શેમાં મૂકી દીધો? નિષ્ક્રિય વાયુ, જેનું નામ આપણે ઉમદા વાયુઓ તરીકે ઓળખી શકીએ છીએ. હવે અહીંયા આપણે યુનિટ 2 વિશેની માહિતી લઈએ કે યુનિટ 2A એમિનો એસિડ અને પેપ્ટાઇડ્સ. તો કે એમિનો એસિડ અને પેપ્ટાઇડ્સ એના વિશે આપણે માહિતી લેવાની છે. તો કે જ્યાં NH2 અને COOH સમૂહ હાજર હોય છે. એમિનો એસિડમાં સૌપ્રથમ એમિનો એસિડમાં શું હાજર હશે? તો કે એમિનો એસિડમાં NH2 અને COOH. NH2 એટલે કે એમાઇન ક્રિયાશીલ સમૂહ અને COOH કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ હાજર હોય છે. કાર્બોક્સિલિક એસિડ સમૂહ હાજર હોય છે. હવે પેપ્ટાઇડ્સમાં શું હાજર હોય? તો કે પેપ્ટાઇડમાં COONH સમૂહ હાજર હશે. COONH સમૂહ શાનો બનેલો છે? તો કે 2 એમિનો એસિડ ભેગા થઈ અને જ્યારે પાણીનો અણુ દૂર કરે ત્યારે આપણને એ CONH બંધ તરીકે ઓળખાય છે, એટલે કે એ પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખાય છે. હવે યુનિટ 2નો ભાગ બી, બીજો પ્રકાર કે બીજો ભાગ આપણે અહીંયા 2 ભાગમાં ભણવાનું છે. તો કે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે શું? તો કે જ્યારે કોઈ પરમાણુઓ પર બીજો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન લઈ અને આવશે અને એ ઇલેક્ટ્રોન દ્વારા જ એનું શું કરે? ત્યાં વિસ્થાપન જોવા મળે, એને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન તરીકે ઓળખી શકાય. વિસ્થાપન એટલે કે જોડાવું. હવે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન તરીકે પણ એને આપણે ઓળખી શકાય છે. તો જુઓ અહીંયા તમને એરોમેટિક
એરોમેટિક એટલે કે શું? કેવા પદાર્થને આપણે એરોમેટિક કહીશું? ઇલેક્ટ્રોન અનુરાગી એટલે તો કે આપણને સમજમાં આવી જાય કે જે ઇલેક્ટ્રોન હાજર હોય એવા પદાર્થો, પણ કઈ જગ્યાએ વિસ્થાપન થશે? તો કે એરોમેટિક પદાર્થ ઉપર. હવે એરોમેટિક એટલે શું? એરોમેટિક કોને કહેશો? તો કે તમે FY BSc સેમ 2માં એરોમેટિક અને એલિફેટિકનો તફાવત સમજ્યા હતા. ત્યારે તમે એવું કહેતા હતા કે જ્યારે ધુમાડાવાળી જ્યોત આવે ત્યારે એરોમેટિક એટલે કે બેન્ઝીન રિંગ હાજર હોય અને ધુમાડા વગરની જ્યોત હોય ત્યારે એલિફેટિક એટલે કે બેન્ઝીન રિંગ ગેરહાજર હોય. એને આપણે કયા વર્ગમાં મૂકી દીધા? એલિફેટિક. અને જ્યાં બેન્ઝીન રિંગ હાજર હોય એને આપણે કયા વર્ગમાં મૂકી દીધા? એરોમેટિક. તો કે હવે અહીંયા એલિફેટિક માટે CH4 CH3 CH3 એલિફેટિક એટલે કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન વગેરે જેવી લાંબી શૃંખલાઓથી જોડાયેલા છે એને આપણે શેમાં મૂકી દઈશું? એલિફેટિકમાં. અને એરોમેટિક કે બંને તમને બે ઉદાહરણ આપ્યા છે, બંને બેન્ઝીનની જ રિંગ છે. એકમાં ટ્રિપલ બોન્ડથી દર્શાવવામાં, એકમાં ડબલ બોન્ડથી દર્શાવ્યું છે અને એકને વલયાકારથી દર્શાવવામાં આવ્યું છે. એરોમેટિક પદાર્થ હોય ત્યારે ત્યાં બેન્ઝીન રિંગ હાજર હોય છે. તો હવે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન સમજતા પહેલાં તમને એક એની ઇક્વેશન લઈ અને હું તમને સમજાવી દઉં કે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન માટેની એક ઇક્વેશન લઈ લઈએ. ચલો કે એરોમેટિકમાં 6 એકબંધ અને 3 દ્વિબંધ હાજર હોય છે. એકબંધ એટલે કે સિગ્મા બોન્ડ, જે તમને આખી બેન્ઝીન રિંગમાં જે 6 બંધ દેખાય છે ષટકોણ, એ કેવા છે? એક બંધથી જોડાયેલા છે. અને એમની વચ્ચે 3 આપણને બીજા દ્વિબંધ દેખાય છે. એ શેનાથી જોડાયેલા હોય? એટલે કે દ્વિબંધ એટલે કયા બંધ તરીકે ઓળખી શકાય? પાઈ બંધ તરીકે. એટલે કે એરોમેટિક રિંગમાં 6 એકબંધ અને 3 દ્વિબંધ હાજર હોય છે. હવે કે જુઓ એની ઇક્વેશનમાં કે બહારથી કોઈ એટલે કે ઇલેક્ટ્રિક સબસ્ટિટ્યુશન, જ્યાં ઇલેક્ટ્રોન હાજર હશે એવું એ લઈને આવશે એ પદાર્થ, તો એ શું કરશે? સીધો જ તમારો બેન્ઝીન રિંગ ઉપરના જે 3 બંધ હાજર છે એમાંથી એક બંધ શું કરશે? ત્યાં તોડશે. એટલે કે એ બંધ તોડે ત્યારે તમારે અહીંયા એની ઉપર શું થાય કે કોઈ પણ એક પરમાણુનું વિસ્થાપન થાય. તો કે એક હાઇડ્રોજન સ્વરૂપે અને ઇલેક્ટ્રોન પોતાના લઈને આવ્યા હોય તો ઇલેક્ટ્રિક સબસ્ટિટ્યુશન તરીકે એનું વિસ્થાપન કરે. વિસ્થાપન એટલે કે કોઈ પરમાણુ દૂર થાય અને એક નવો પરમાણુ ત્યાં શું કરે? જોડાય છે. હવે ત્યાંથી સેકન્ડમાં કે ત્યાંથી હાઇડ્રોજન પરમાણુ કેવો થઈ જશે? દૂર થઈ જશે. અને પછી ત્યાં ઇલેક્ટ્રોન શું કરશે? સબસ્ટિટ્યુટ કરશે. એટલે કે ઇલેક્ટ્રોન ત્યાં જોડશે. જે ઇલેક્ટ્રોન સબસ્ટિટ્યુશન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જે પદાર્થમાં ઇલેક્ટ્રોન હાજર હશે એ પદાર્થનું ત્યાં શું કરશે? એ જોડાણ કરશે. હવે એના પછી નેક્સ્ટ અહીંયા આપણે કે ત્રીજો યુનિટ પ્રવાહીના ભૌતિક ગુણધર્મ. કોને કહેશો કે પ્રવાહીના ભૌતિક ગુણધર્મ? ફિઝિકલ પ્રોપર્ટી એન્ડ મોલિક્યુલર સ્ટ્રક્ચર. કોને કહેવામાં આવે? ફિઝિકલ પ્રોપર્ટી એન્ડ મોલિક્યુલર સ્ટ્રક્ચર. શા માટે આપણે પ્રવાહીના ભૌતિક ગુણધર્મ વિશેની માહિતી મેળવવી પડી? તો કે પ્રવાહીના ભૌતિક ગુણધર્મ, પ્રવાહી એટલે કે કયા પદાર્થો ત્યાં હાજર હશે? તો કે પાણી સાથે કેરોસીન બંનેને વહેવામાં આવે, એટલે કે બંનેને આપણે જમીન ઉપર નીચે ઢોળીએ, પથરીએ તો સૌથી પહેલાં કોણ ઝડપથી ત્યાંથી વહી જશે? પાણી કેવું હોય? ઝડપથી વહી જાય. અને કેરોસીન શા માટે ધીમેથી વહેશે? તો કે એની ઘનતા પાણી કરતાં કેવી છે? વધારે, માટે તે ઝડપથી વહી શકતું નથી. એવી જ રીતે આપણે અહીંયા જુદા જુદા પદાર્થોની ઘનતા, સ્નિગ્ધતા, એનો વક્રીભવનાંક, પ્રકાશ્ય ક્રિયાશીલતા દરેક વિશે માહિતી મેળવવાની છે. તો હવે અહીંયા કે એની કયા ઇન્સ્ટ્રુમેન્ટ વડે એટલે કે કયા સાધનો વડે આપણે એની માહિતી મેળવી શકીશું? તો સૌપ્રથમ કે જે રિફ્રેક્ટ્રોમીટર શું કરશે? પ્રકાશનું વક્રીભવનાંક કેટલો વક્રીભવનાંક હશે એ આપણે જાણી શકીશું. પોલારીમીટર કે જે ડેક્સ્ટ્રો અને લીવો, દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય એટલે કે પ્રકાશીય ક્રિયાશીલતા જાણી શકાય. એવી જ રીતે વિસ્કોમીટર
કે જે પ્રવાહીની ઘનતા આપણને શોધી આપે છે. આ દરેક વસ્તુ તમારે અહીંયા આ ટૉપિકમાં સમજવાની છે. એનો ઉપયોગ કઈ રીતે કરશું, કયું સાધન કઈ વસ્તુ શોધવામાં ઉપયોગ થાય એના વિશે પણ તમારે અહીંયા માહિતી લેવાની છે. તો આ ચેપ્ટરમાં તમારે જે જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે જુદા જુદા સાધનોનો ઉપયોગ આપણે કેમેસ્ટ્રી લેબમાં અને કેમેસ્ટ્રીમાં કરવામાં આવે એના વિશેની તમારે અહીંયા માહિતી લેવાની છે. હવે અહીંયા નેક્સ્ટ કે યુનિટ 2. આજે હું તમને લેક્ચર 1માં યુનિટ 2 વિશેની માહિતી આપીશ. તો કે અહીંયા યુનિટ 2 પાર્ટ A આપણે સૌપ્રથમ પહેલાં ચાલુ કરીશું. એમાં 2 પ્રકાર પડે છે, એક એમિનો એસિડ અને બીજું પેપ્ટાઇડ્સ. તો આપણે અહીંયા એમિનો એસિડ વિશેની માહિતી લઈએ. તો કે એમિનો એસિડની પ્રાસ્તવિક એટલે કે ઇન્ટ્રોડક્શન, બીજું કે એમિનો એસિડનું બંધારણ અને વર્ગીકરણ અને નામકરણ. અહીંયા તમારે સૌપ્રથમ પ્રાસ્તવિક એટલે કે એનો ઇન્ટ્રોડક્શન, સંભાવના, કઈ જગ્યાએથી મળી આવે, કયા વૈજ્ઞાનિકે શોધ્યું, કયા સાલમાં શોધ્યું અને એ કયા બંધથી જોડાયેલું હશે એની પણ તમને માહિતી મેળવી શકાશે. હવે બીજું કે એમિનો એસિડનું બંધારણ અને વર્ગીકરણ. એમિનો એસિડનું બંધારણ કયા પ્રકારનું છે, એના વર્ગીકરણમાં કયા પ્રકાર પડે અને એનું નામકરણ કે એના વર્ગીકરણના આધારે એના નામ પણ કેવા રાખવામાં આવે, જુદા જુદા રાખવામાં આવે છે. હવે ત્રીજો ટોપિક કે દ્વિધ્રુવીય આયનિક બંધારણ અને આઇસોઇલેક્ટ્રિક બિંદુ. હવે દ્વિધ્રુવીય આયનિક બંધારણ કોને કહેશો તમે? દ્વિધ્રુવીય આયનિક બંધારણ એટલે શું? કે જ્યાં આયનિક બંધારણ એટલે કે જ્યાં આયન હાજર હશે, પરંતુ દ્વિધ્રુવીય એટલે કે ત્યાં પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારના આયનો આપણને શું કરશે, ત્યાં જોવા મળશે એના બંધારણ ઉપર. અને એના ઉપરથી એના આઇસોઇલેક્ટ્રિક બિંદુ વિશેની આપણે માહિતી મેળવવાની છે. તો કે આઇસોઇલેક્ટ્રિક બિંદુ એટલે કે શું? તો એ એક આપણો કેમેસ્ટ્રીનો એક પીએચ મીટર જેવું જ એક આપણને બિંદુ જોવા મળે. કે પીએચ એટલે શું? તો કે જે ઋણ લઘુગુણકના સાંદ્રતાને આપણે શું કહેવામાં આવે, પીએચ કહીએ ને, જે ઋણ એટલે કે પીએચ ઇઝ ઇક્વલ ટુ -log H પ્લસ કૌંસમાં કે H પ્લસની જે કોન્સ્ટન્ટ સાંદ્રતા હતી એનો ઋણ લઘુગુણક લઈએ ત્યારે આપણને પીએચ મૂલ્ય જોવા મળે. તો અહીંયા પણ એક એવી જ માહિતી છે કે દ્વિધ્રુવીય આયનિક બંધારણ અને આઇસોઇલેક્ટ્રિક બિંદુ એ પણ એક શું કરશે, પીએચ જેવા જ એક બિંદુ આપશે. એ આપણને એસિડિકતા અને બેઝિકતા સૂચવે છે. જો અહીંયા કે પીએચ મૂલ્ય 7 હોય ત્યારે એ તટસ્થ હશે, 7થી ઓછું હોય ત્યારે એ એસિડિક હશે અને 7થી વધુ હોય ત્યારે એ કેવું હશે, બેઝિક હશે. તો હવે અહીંયા કે દ્વિધ્રુવીય આયનિક બંધારણ અને આઇસોઇલેક્ટ્રિક બિંદુ વિશેની આપણે માહિતી મેળવીશું. એના પછી કે એમિનો એસિડના આઇસોઇલેક્ટ્રિક બિંદુ. એમિનો એસિડના આઇસોઇલેક્ટ્રિક બિંદુ, જુદા જુદા એમિનો એસિડના પ્રકારના આધારે આપણે એના જુદા જુદા આઇસોઇલેક્ટ્રિક બિંદુ મેળવીશું. પછી આલ્ફા એમિનો એસિડનું સંશ્લેષણ એટલે કે કયા પ્રકારે એ સંશ્લેષિત થશે, બનાવટ. એની ટોટલ 3 કે 4 પ્રકારે આપણે આલ્ફા એમિનો એસિડને બનાવી શકીએ છીએ. એના આધારે આપણે એની શું ભણવાની છે, બનાવટ. હવે એના પછી કે એમિનો એસિડની કેટલીક પ્રક્રિયાઓ. તો કે એના આધારે કે એમિનો એસિડ કેટલા રાસાયણિક પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરશે એની પણ આપણે અહીંયા માહિતી મેળવવાની છે. એના કેટલીક પ્રક્રિયાઓ કયા પદાર્થો સાથે એ પ્રક્રિયા કરશે એના વિશે પણ આપણે અહીંયા માહિતી મેળવી શકાય છે. હવે અહીંયા તમને સૌથી પહેલાં કે મેં તમને એવું કીધું કે હું તમારો યુનિટ 2 એના મેં તમને ટૉપિક કહી દીધા કે પ્રાસ્તવિક એમિનો એસિડનું બંધારણ, વર્ગીકરણ અને નામકરણ, દ્વિધ્રુવીય આયનિક બંધારણ, આઇસોઇલેક્ટ્રિક બિંદુ, એમિનો એસિડના આઇસોઇલેક્ટ્રિક બિંદુ અને આલ્ફા એમિનો એસિડનું સંશ્લેષણ અને એની એટલે કે બનાવટ અને એની પ્રક્રિયાઓ કયા પદાર્થ સાથે પ્રક્રિયા કરશે. તો એના પછી નેક્સ્ટ આપણે અહીંયા એની પ્રાસ્તવિક એટલે કે એનો ઇન્ટ્રોડક્શન, કઈ જગ્યાએથી મળી આવશે, કયા બંધથી જોડાયેલા હશે, કયા વૈજ્ઞાનિકે શોધ્યું, શા માટે એનું નામ આપણે પ્રોટીન અથવા તો એને શા માટે આપણે એમિનો એસિડ કીધા, એના વિશેની પણ તમને અહીંયા માહિતી આપવામાં આવશે.
તો કે અહીંયા પ્રોટીન એ એમિનો એસિડ એ શેનો પ્રકાર છે? એક પ્રોટીનનો. એમિનો એસિડ એ મોનોમર છે અને પ્રોટીન એ પોલીમર છે. પોલીમર એટલે શું એ પણ હું તમને કહું તો કે પ્રોટીન એ પ્રાણી અને વનસ્પતિ કોષમાં આવેલા નાઇટ્રોજનયુક્ત સંકીર્ણ કાર્બનિક સંયોજનો છે. પ્રોટીનમાં નાઇટ્રોજનયુક્ત સંકીર્ણો એ શેના બનેલા છે? કાર્બનિક સંયોજનોના. એટલે કે કાર્બનની શૃંખલા ઉપર કોઈ પણ પ્રકારના કાર્બન ઉપર કે આલ્ફા, બીટા, ગેમા 1, 2, 3, 4, 5, 6 એની ઉપર નાઇટ્રોજન પરમાણુ હાજર હોય તો નાઇટ્રોજનયુક્ત સંકીર્ણ જે આપણને એનું બંધારણ જોવા મળે એ બંધારણ શાના બનેલા છે? તો કે પ્રોટીન કહેવામાં આવે છે. અને એ પ્રોટીન આપણે પ્રાણી અને વનસ્પતિ કોષમાં જોવા મળે છે. તો હવે અહીંયા કે પ્રોટીન શબ્દ એ ક્યાંથી આવ્યો? તો કે પ્રોટીયોઝ એટલે કે ગ્રીક ભાષામાંથી. પ્રોટીન શબ્દ ક્યાંથી આવ્યો? તો કે પ્રોટીયોઝ ગ્રીક ભાષામાંથી તે પ્રથમ પરથી નક્કી કરવામાં આવે છે. શા માટે એનો પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો? તો કે પ્રથમ એટલે કે આપણા જીવન જરૂરિયાત માટે જીવન જરૂરિયાત માટે પ્રોટીન એ સૌથી મોટો અગત્યનો ભાગ ભજવે છે. માટે આપણને પ્રોટીનને શું કીધું આપણે? પ્રોટીયોઝ. અને એના ઉપરથી શું નક્કી કર્યું આપણે? પ્રથમ નક્કી કરવામાં આવ્યું. હવે અહીંયા માનવ શરીરનો મોટો ભાગ, જેમ કે મેં કીધું કે સજીવન એટલે કે માનવ શરીરના જીવન જરૂરિયાત માટે પ્રોટીને મહત્ત્વનો ભાગ ભજવે છે. તો એવી જ રીતે કે માનવ શરીરનો મોટો ભાગ એ પ્રોટીન દ્વારા બનેલો છે. જેમ કે ચામડી, સ્નાયુઓ, નસો, લોહી વગેરે. માનવ શરીરનો દરેક ભાગ એ પ્રોટીનથી બનેલો છે. હવે અહીંયા કે રાસાયણિક રીતે પ્રોટીન એ ઉચ્ચ પોલિમર સંયોજનો છે. ઉચ્ચ પોલિમર એટલે તો શું પહેલાં? તો કે પોલિમર એટલે કે પોલી એટલે કે ઘણા બધા અને મર એટલે કે એકમ. પોલી એટલે કે ઘણા બધા અને મર એટલે કે એકમ. તો પોલિમરની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા કે મોનોમરના ઘણા બધા અણુઓ ભેગા થઈ, ઘણા બધા અણુઓ અથવા તો એકમો ભેગા થઈ અને જે લાંબી શૃંખલા ચેન જેવી રચના કરશે એને આપણે શેના તરીકે ઓળખી શકાય? પોલિમર તરીકે ઓળખી શકાય છે. હવે અહીંયા કે ઉચ્ચ પોલિમર એટલે કે વધારે જ પડતા ત્યાં મોનોમરના અણુઓ જોડાયેલા હશે એટલા માટે એને શું કહેવામાં આવે? ઉચ્ચ પોલિમર સંયોજનો પણ કહે છે. કે આલ્ફા એમિનો કાર્બોક્સિલિક એસિડમાંથી બનેલા પોલીએમાઇડ સંયોજનો છે. પ્રોટીનમાં કયા એમાઇડ સંયોજનો જોવા મળે? તો કે આલ્ફા એમિનો કાર્બોક્સિલિક એસિડ એ શું થઈ ગયો? આલ્ફા એમિનો કાર્બોક્સિલિક એસિડ એક મોનોમર થઈ ગયો. એના ઘણા બધા અણુઓ ભેગા થઈ અને પોલીએમાઇડ બનાવશે અને જે પોલીએમાઇડ સંયોજનો છે એને આપણે શેના તરીકે ઓળખવામાં આવે? તો કે પ્રોટીન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા નેક્સ્ટ કે પ્રોટીનમાં આશરે 23 પ્રકારના એમિનો એસિડ હોય છે. તેઓના જુદી જુદી રીતે થતા જોડાણ દ્વારા અસંખ્ય પ્રોટીન શક્ય બને છે. તો કે પ્રોટીનમાં આશરે કેટલા પ્રકારના એમિનો એસિડ હશે? કે 23 પ્રકારના જુદા જુદા એમિનો એસિડ રહેલા છે અને એ જુદી જુદી રીતે થતા જોડાણ દ્વારા અસંખ્ય પ્રોટીન બનાવી શકાય છે. હવે અહીંયા કે ઈસવીસન 1899માં એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1899માં એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે પ્રોટીનના જળ વિભાજનથી આલ્ફા એમિનો એસિડ મળે છે. એમિલ ફિશરે શું કર્યું હતું કે 1899માં એને એક પ્રોટીનનો અણુ લઈ અને એમાંથી એને શું કર્યું? જળ વિભાજન એટલે કે પાણીનો અણુ ઉમેર્યો ત્યારે આપણને એમાંથી શું મળી શકે? આલ્ફા એમિનો એસિડ મળી શકે છે. હવે એના પછી કે પેપ્ટાઇડ તેમાં પ્રોટીનમાં કયા બંધથી જોડાયેલા હશે? કે COOH બંધ આવેલા છે જે બંધને પેપ્ટાઇડ બંધ કહેવામાં આવે છે. હવે આ COONH પેપ્ટાઇડ બંધ એટલે કે શું?
તો એ કઈ રીતે બને, તો મેં તમને સૌપ્રથમ કહી દીધું આના આગળ જ એક ટોપિકમાં કે પ્રોટીનના જળ વિભાજનથી આપણે શું મેળવી શકાય, આલ્ફા એમિનો એસિડ, અથવા તો એનું પૂરું નામ કહેવું હોય તો આલ્ફા કાર્બોક્સિલિક એસિડ, કેમ કે ત્યાં COOH ક્રિયાશીલ સમૂહ હાજર હોવાથી એને આપણે કાર્બોક્સિલિક એસિડ તરીકે પણ ઓળખી શકાય છે, પરંતુ એને આપણે આલ્ફા એમિનો એસિડ કહીએ તો ચાલે. હવે અહીંયા એવું કીધું કે પ્રોટીનના જળ વિભાજનથી આલ્ફા એમિનો એસિડ મેળવી શકાય છે. તો અહીંયા કે એ પ્રોટીનના જળ વિભાજનથી આલ્ફા એમિનો એસિડ મેળવ્યા એ, તો કે બે આલ્ફા એમિનો એસિડ ભેગા થઈ અને મારે તમને પેપ્ટાઇડ્સ બંધ વિશેની બે એમિનો એસિડ ભેગા થઈ અને ત્યાં શું બનાવશે, C ડબલ બોન્ડો અને NH એટલે કે CONH બંધ બનાવે છે. માટે એને કયા બંધ તરીકે ઓળખી શકાય, પેપ્ટાઇડ બંધ તરીકે ઓળખી શકાય, જે બે આલ્ફા એમિનો એસિડ ભેગા થઈ અને પેપ્ટાઇડ્સ બંધ બનાવે છે. તો કે પ્રોટીનનું જોડાણ કરવા માટે આપણે CONH બંધની જરૂર પડે છે, જે જળ વિભાજન નહીં કરે, અહીંયા નિર્જળીકરણ કરશે, એટલે કે પાણીનો અણુ દૂર કરે, અને જો જળ વિભાજન કરે તો ત્યાં પાણી જોડાય. હવે અહીંયા નેક્સ્ટ કે એમિનો એસિડનું બંધારણ, વર્ગીકરણ અને નામકરણ, કે પ્રોટીનમાં આશરે 23 પ્રકારના એમિનો એસિડ જોડાયેલા છે. અહીંયા આપણે સૌપ્રથમ પહેલો ટોપિક ચાલુ કરીએ છીએ કે એમિનો એસિડનું બંધારણ, વર્ગીકરણ અને નામકરણ. તો કે એમિનો એસિડ એ કયા કયા એમિનો એસિડનું બંધારણ, એમાં શું જોડાયેલું હશે, એના વર્ગીકરણ, એના કયા કયા પ્રકાર પડે અને એનું નામકરણ. તો સૌપ્રથમ પ્રોટીનમાં આશરે 23 પ્રકારના એમિનો એસિડ જોડાયેલા છે. એ 23 એમિનો એસિડ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા કરી, જુદા જુદા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરી અને આપણને શું મેળવી શકે કે ઘણા બધા પ્રોટીન સંયોજનો બનાવી શકે. હવે કે પ્રોટીન સંયોજનો કે જે બે આલ્ફા એમિનો એસિડ અથવા તો એમિનો એસિડનું પ્રાપ્તિ સ્થાન એટલે કે કઈ જગ્યાએથી મળી આવે, પ્રાપ્તિ એટલે કે મળી આવે, તો કે કઈ જગ્યાએથી મળી આવશે, તો કે તેના પ્રાપ્તિ સ્થાનના આધારે તેના બે પ્રકાર પડે કે કઈ કઈ જગ્યાએ મળી આવશે એના આધારે. તો કે એક આવશ્યક એમિનો એસિડ અને બીજો છે આપણે બિન આવશ્યક એમિનો એસિડ. અહીંયા સૌપ્રથમ તમને હું આવશ્યક એમિનો એસિડ વિશે કે તેના પ્રાપ્તિ સ્થાનના આધારે તેના બે પ્રકાર પાડ્યા, આવશ્યક અને બિન આવશ્યક. તો હું તમને અહીંયા આવશ્યક એમિનો એસિડ વિશેની માહિતી આપું. તો કે અહીંયા આવશ્યક એમિનો એસિડ એટલે કે શું અને એ કઈ જગ્યાએથી મળી આવશે, તો કે જે ખોરાકમાંથી મળતા એમિનો એસિડને આવશ્યક એમિનો એસિડ કહે છે. ખોરાકમાંથી એટલે કે આહારમાંથી મળી આવતા એમિનો એસિડને આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. જે આપણે રેગ્યુલર ખોરાક લઈએ છીએ, આહાર લઈએ છીએ, એમાંથી જ આપણને શું કરે, આવશ્યક એમિનો મળી આવે છે. જેમ કે દૂધ, કઠોળ, ચીઝ, માંસ, માછલી વગેરે જેવા ખોરાકો ખાઈએ એમાંથી આપણને શું કરી આવે, આવશ્યક એમિનો એસિડ મળી આવે છે. હવે બીજો પ્રકાર કે બિન આવશ્યક એમિનો એસિડ, જે રાસાયણિક સંશ્લેષણ થઈ અને માનવ શરીરમાંથી મળી આવે છે. એટલે કે આપણે જે આવશ્યક એમિનો એસિડ લીધા એની સાથે કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા થઈ, રાસાયણિક સંશ્લેષણ થઈ અને શું કરશે, ઉત્સેચકો વડે પ્રક્રિયા કરી અને માનવ શરીરમાંથી જ એક રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ ઉત્પન્ન થાય, એના દ્વારા શું કરે, આપણને બિન આવશ્યક એમિનો એસિડ મળી આવે છે. એટલે કે એ કોઈ ખોરાક ખાવાથી કે ખોરાક દ્વારા મળી આવતા નથી. એ આપણને ક્યાંથી મળી આવે, તો કે માનવ શરીરમાં રાસાયણિક પ્રક્રિયાના સંશ્લેષણ દ્વારા જ મળી આવે છે. હવે અહીંયા પ્રાપ્તિ સ્થાનના આધારે કે મેં તમને જે બે એમિનો એસિડના પ્રકાર કીધા, આવશ્યક અને બિનઆવશ્યક એમિનો એસિડ, આ એમિનો એસિડ એ માનવ શરીરમાં ના હોય તો તેનો વિકાસ રૂંધાય છે. એટલે કે આપણને જો એમિનો એસિડ આપણા શરીરમાં કોઈ પણ એક પ્રકારના એમિનો એસિડ ના હોય તો આપણને રોગ થવાની પણ શક્યતા થાય, ગમે તે રીતે આપણા શરીરમાં શું કરે, નુકસાન થાય છે.
નુકસાન થાય છે. અહીંયા તમને એમિનો એસિડની ફક્ત અહીંયા પ્રાપ્તિ સ્થાનના આધારે જ મેં તમને એના બે પ્રકાર કહી દીધા કે એક આલ્ફા એમિનો એસિડ અને એક બિનઆવશ્યક એમિનો એસિડ અને આવશ્યક એમિનો એસિડ, અને એ કઈ જગ્યાએથી મળી આવે છે. એટલા સુધીની માહિતી આપી. હજુ તમારે અહીંયા એમિનો એસિડનું વર્ગીકરણ, નામકરણ અને બંધારણ બાકી છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, થેન્ક યુ.